નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે અલ નીનો પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે, તો સાર્વત્રિક વરસાદ ન થતા ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. ગુજરાતમાં આજે એટલે કે 22મી જૂને વહેલી સવારથી સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો જેમ કે વલસાડ, નવસારીના ઇટાળવા, જમાલપુર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ 4 કલાકમાં સરેરાશ 1 ઇંચથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, તો વલસાડ અને મુગરાવાડીને જોડતો મુખ્ય માર્ગ ઉપરના મુગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 23મી જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.